પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતે પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે। પ્રકૃતિ અને વિકાસ વચ્ચેનું સંતુલન જાળવીને નવા ભારતે વિશ્વ સમક્ષ એક અનોખું મોડેલ રજૂ કર્યું છે। 2014માં માત્ર 26 રામસર સાઇટ્સ ધરાવતું ભારત આજે 99 રામસર સ્થળો સાથે વિશ્વમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યું છે। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 260 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી હરિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીની પ્રાથમિકતાને કારણે 70 વર્ષ બાદ ચિત્તાની ભારતમાં વાપસી શક્ય બની, તો બીજી તરફ ગીરના જંગલમાં ગુંજતી સિંહોની ત્રાડ સફળ વન્યજીવ સંરક્ષણની ગાથા કહી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં પ્રોજેક્ટ ટાઈગર અને વિવિધ સંરક્ષણ અભિયાનોને નવી ગતિ મળી છે। એશિયાટિક સિંહની 16મી વસ્તી ગણતરીમાં કુલ 891 સિંહો નોંધાયા। અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ત્યારે જે આપણા મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, ત્યારે તેમણે સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન જેવી ઐતિહાસિક પહેલ જાહેર કરી અને તેના માધ્યમથી સિંહોના રહેઠાણ વિકાસ, આધુનિક ટેકનોલોજી દ્વારા રોગ નિયંત્રણ કરવો, સુરક્ષા વ્યવસ્થા વધારવી, ખૂબ કાર્ય કર્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પ્રોજેક્ટ લાયન દ્વારા સિંહોના રહેઠાણ વિકાસ, રોગ નિયંત્રણ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાને નવી મજબૂતી મળી છે। आज गुजरात देश में एशियाई शेरों का बड़ा क्षेत्र बनकर उभरा है। इसके पीछे दशकों की मेहनत, रिसर्च बेस्ड पॉलिसीज और जन भागीदारी की बड़ी भूमिका है। આ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ, જ્યાં વિકાસ સાથે પ્રકૃતિનું પણ સંવર્ધન થયું છે।